સમુદ્રના સામેના કિનારે એક લંકા નગરી છે. એમાં અશોક વૃક્ષની નીચે માં જાનકી બેઠા છે. તમારામાંથી કોઈ યોદ્ધા હોય તો જાય. હવે શોધ મળી ગઈ છે, પણ શોધ માટે જવું કોને? અંગદજી કહે છે હું જાઉં, પણ મને મનમાં સંશય છે. ક્યાંક હું જાઉં અને લંકામાં ફસાઈ જાઉં તો? હું તો સંસારી જીવ છું, લંકા તો ભોગનગરી છે. ક્યાંક ભોગમાં ફસાઈ જાવ તો? એક બાજુ ઋષિમુનિઓ એવું પણ કહે છે કે અંગદ અને રાવણનો દીકરો અક્ષય કુમાર બંને એક પાઠશાળામાં ભણતા, અને એ પણ ડર હતો, કારણ કે ઋષિમુનિએ એના ગુરુએ કીધેલું હતું કે જ્યારે તમે બે લંકામાં ભેગા થશો ત્યારે તારો વિધ્વંસ થશે. આવું અંગદને ડર હતો. અંગદે કીધું કે એમ પણ હું પહોંચી ન શકું. પછી બીજા વાનરોને પૂછવામાં આવે છે. બધા કહે છે કે અમે જઈએ, આ સમુદ્ર ઓળંગીએ અને ક્યાંક વચ્ચે ફસાઈ જઈએ તો પાછો આવવામાં મને સંદેહ છે. એટલે બધાએ પોતાની શક્તિ ભાંકે છે, પણ કોઈ પહોંચી શકતું નથી. કારણ કે રામજીને પણ ખબર હતી કે આ કાર્ય હનુમાન સિવાય કોઈ કરી શકશે નહીં. હનુમાનજી મહારાજ એક બાજુ બેઠા છે, એક શિલા ઉપર ભગવાન રામનું નામ જાપ કરે છે, અને જાંબવંતજી એને પ્રશ્ન કરે છે. બધા જાંબવંતજીને કહે છે કે જાંબવંતજી, તમે તો સેનાના વડીલ છો, તમે જઈ આવો ને. ત્યારે પહેલી જ ચોપાઈમાં 29માં દોહામાં લખાણું છે, બલી બાંધત પ્રભુ બાટ એવું સોતન બરુનીને જાય, ઉભય ધરી મહદીનહી સાત પ્રદિક્ષણ થાય. આ ચોપાઈ જે છે એ જાંબવંતજી કહે છે બધા વાનરોને, અંગદને, હનુમાનજીને બધાને, કે જ્યારે ભગવાન વામન વિરાટ થયા ત્યારે બલિરાજાને ત્યાં એક ક્ષણમાં મેં એની 7 પ્રદિક્ષણા કરી લીધી હતી. આટલી મારામાં શક્તિ હતી, પણ એ સમયે હું યુવાન હતો, આ સમયે હું ઘરડો થઈ ગયો છું, એટલે હું ન પહોંચી શકું. પછી બધાએ વાત વૃત્તાંત થતા હનુમાનજી મહારાજને કહે છે બસ આપ જાઓ, અને જાંબવંતજી આગળની ચોપાઈમાં હનુમાનજી મહારાજને કહે છે. ત્યાંથી આજના સુંદરકાંડની શરૂઆત થાય છે. આ જો મેં પહેલાં કીધું એમ હનુમાનજી મહારાજની તમે સંકલ્પ આપો ને તો આ 29માં દોહાનો પાઠ કરવો જોઈએ, અને કહેવું પડે કે હે હનુમાન, તમે તો અતુલિત બલ ધામ છો, હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃષાણુ જ્ઞાનીના મગ્રગણ્યમ, કે એવું કયું કાર્ય છે જે તમારાથી ન થઈ શકે. આમાં જાંબવંતજીએ કીધું, એને યાદી અપાવીને પછી કહો ને કે હવે આ કાર્ય હું તમારા ચરણોમાં મૂકું છું, આ હવે તમે જાણો અને મારો રામ જાણે, એવું કહી દો ને એટલે 100% કામ પૂરું થાય. મેં એક નહીં અનેક કર્યા છે આવા, કારણ કે હું અમદાવાદમાં આવ્યો અને 5 જ વર્ષ થયા. 5 વર્ષમાં ઘણું બધું મેળવ્યું છે, ઘણું બધું પ્રાપ્ત થયું છે હનુમાનજી મહારાજની કૃપાથી. બરોબર ને લલિતભાઈ? આવો હવે આપણે સુંદરકાંડ પાઠ તરફ પ્રયાણ કરીએ. ફરી ક્યારેક એવો સમય મળશે ને તો ભાવાર્થ ઘણો બધો કરીશું, પણ જ્યાં જ્યાં જે જરૂરી છે ત્યાં હું આપને સમજાવતો રહીશ. જેમને પણ